વિદ્યાર્થી મિત્રો, અહીં આપવામાં આવેલો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે અને આગામી બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ અગત્યનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને કહેવામાં આવ્યું છે, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ થોકડીની અંદર કેટલા પત્તા છે? 52 પત્તા છે. એટલે આપણે લખીશું જવાબમાં સર્વપ્રથમ કે 52 પત્તાની થોકડી છે. બરાબર છે. અથવા તો આપણે એવું પણ લખી શકીએ કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડી છે. તો આપણે એવું લખીએ, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડી છે. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડી છે માટે કુલ પરિણામોની સંખ્યા બરાબર 52. તો આ આપણા કુલ પરિણામો થયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ કુલ પરિણામો જે છે એને આપણે બોક્સ કરી દઈએ. તો આપણા કુલ પરિણામો 52 થયા. હવે આપણને આ જે 52 પત્તા જે છે એ થોકડી છે એને આખી વ્યવસ્થિત ચીપેલી છે. એટલે આપણને ખબર નથી કયું પત્તું ક્યાં છે. હવે આ પત્તાની અંદરથી યાદચ્છિક એટલે કે જોયા વગર એક પત્તું કાઢવામાં આવે છે. તો આ રીતે જોયા વગર પત્તું કાઢવામાં આવે એને યાદચ્છિક રીતે કાઢવામાં આવ્યું કહેવાય. તો આપણને પહેલો પ્રશ્ન પૂછે છે કે પત્તું બહાર કાઢેલ પત્તું લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય એની આપણે સંભાવના શોધવાની છે. તો આપણે પહેલો જવાબ શોધીએ કે યાદચ્છિક અથવા તો આપણે એવું લખી દઈએ કે પહેલો પ્રશ્નનો જવાબ છે એટલે એને આપણે ઘટના એ લખીએ. ઘટના એ યાદચ્છિક રીતે કાઢેલ પત્તું એક પત્તું લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય એને આપણે ઘટના એ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ મુખ મુદ્રાવાળું પત્તું એટલે એ આપણે સમજી લઈએ કે મુખ મુદ્રાવાળું પત્તું એટલે કે બાદશાહ જે છે, બાદશાહ જેટલા હોય એ બધા મુખ મુદ્રાવાળા પત્તા કહેવાશે. પછી રાણીના જે પત્તા છે એ પણ મુખ મુદ્રાવાળા પત્તા કહેવાશે. અને ગુલામના જે પત્તા હોય એ પણ મુખ મુદ્રાવાળા પત્તા કહેવાશે. તો આપણે જાણીએ છીએ કે 52 પત્તાની થોકડીની અંદર 4 બાદશાહના મુખ મુદ્રાવાળા પત્તા હોય, 4 રાણીના મુખ મુદ્રાવાળા પત્તા હોય અને 4 ગુલામના મુખ મુદ્રાવાળા પત્તા હોય. તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે યાદચ્છિક રીતે કાઢેલું પત્તું લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય. એટલે રંગ કયો છે? બરાબર છે. તો આપણે લખી શકીએ કે માટે ઘટના એને સાનુકૂળ પરિણામો બરાબર. હવે આપણે પરિણામો ગણીએ. તો જુઓ, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, ધેટ મીન્સ લાલ રંગની અંદર લાલનું પણ પત્તું આવે અને ચરકટનું પણ પત્તું આવે. તો મુખ મુદ્રાવાળા પત્તામાં જો બાદશાહ પણ હોય, રાણી પણ હોય અને ગુલામ પણ હોય, તો 2 લાલ રંગના બાદશાહ પણ હોય એટલે કે એક લાલનો અને એક ચરકટનો. એ રીતે 2 લાલ રંગની રાણી પણ હોય, એક લાલની અને એક ચરકટની. અને 2 લાલ રંગના ગુલામ પણ હોય, એક લાલનો અને એક ચરકટનો. એટલે સાનુકૂળ પરિણામો કેટલા થશે? 2 બાદશાહ, 2 રાણી અને 2 ગુલામ. એટલે આ સાનુકૂળ પરિણામો થશે 6. ધેરફોર ઘટના એની સંભાવના બરાબર P કૌંસમાં એ બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. ધેરફોર આપણે લખી શકીએ કે ધેરફોર P કૌંસમાં
એ બરાબર એટલે કે ઘટના એની સંભાવના બરાબર સાનુકૂળ પરિણામો 6 છે અને કુલ પરિણામો આપણા 52 છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છેદ ઉડાડી દેવાનો, તો 2 છેદ ઉડાડીશ તો 2 તરી 6 અને 2 તો 26 દુ 52. હવે 3 અને 26 વચ્ચે કંઈ છેદ ઉડશે નહીં. ધેરફોર આપણો ફાઇનલ જવાબ થશે પી ઓફ એ બરાબર 3/26. તો આ ઘટના એની સંભાવના આવી. ધેરફોર આપણે એને બોક્સ કરી દઈએ. ઘટના એની સંભાવના છે પી ઓફ એ બરાબર 3/26. હવે આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે લાલનો ગુલામ હોય. તો આપણે બીજો જવાબ લખીએ કે ઘટના બી, કારણ કે બીજો જવાબ છે એટલે એને ઘટના બી કહીશું. અને ઘટના બી માટે યાદચ્છિક રીતે કાઢેલ પત્તું. પ્રશ્ન આપણને આપ્યો છે લાલનો ગુલામ હોય, તો પત્તું લાલનો ગુલામ હોય, લાલનો ગુલામ હોય, આને આપણે ઘટના બી કહીએ છીએ. તો માટે ઘટના બીને સાનુકૂળ પરિણામો બરાબર. હવે જુઓ, 52 પત્તાની થોકડીની અંદર 4 ગુલામ હોય. એમાં અહીંયા તો આપણને કહ્યું છે લાલનો ગુલામ કહ્યું છે, લાલ રંગનો નથી કહ્યું. એટલે લાલનો ગુલામ તો ફક્ત એક જ હોય. તો ઘટના બીને સાનુકૂળ પરિણામો કેટલા છે? 1 થશે. માટે ઘટના બીની સંભાવના એટલે કે પી કૌંસમાં બી બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. ત્યારપર આપણે લખી શકીએ પી કૌંસમાં બી બરાબર 1/52. તો આ આપણો જવાબ થશે. ત્યારપર અહીંયા 1 અને 52 વચ્ચે કંઈ છેદ ઉડતા નથી, એટલે આપણે એને ઘટના બીની સંભાવના તરીકે દર્શાવી દઈશું બોક્સથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા પ્રશ્નનો જવાબ લખીએ. તો ત્રીજા પ્રશ્નનો જવાબ લખવા માટે આપણે સર્વપ્રથમ ઘટના સી લખી દઈએ, કારણ કે ત્રીજા પ્રશ્ન માટે જવાબ માટે આપણે ઘટના સી લઈશું. હવે ત્રીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ. તો ત્રીજો પ્રશ્ન આપણને આપ્યો છે કાળા રંગનો એક્કો હોય. કાળા રંગનો એક્કો હોય તો આપણે લખીએ યાદચ્છિક રીતે કાઢેલ પત્તું, યાદચ્છિક રીતે કાઢેલ પત્તું કાળા રંગનો એક્કો હોય. તો વિદ્યાર્થી મિત્રો 52 પત્તાની થોકડીની અંદર કાળા રંગની વાત કરી છે. એટલે 4 એક્કા હોય, એમાં એક કાળીનો એક્કો હોય અને એક ફલ્લીનો એક્કો હોય, કારણ કે ફલ્લીનો રંગ પણ કાળો જ છે. માટે ઘટના સીને સાનુકૂળ પરિણામો બરાબર 2 થશે. ધેરફોર ઘટના સીની સંભાવના બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. ધેરફોર પી કૌંસમાં સી બરાબર 2/52. 2 થી 52નો છેદ ઉડાડીશું તો 26 દુ 52 થાય. ધેરફોર આપણને જવાબ મળશે પી કૌંસમાં સી બરાબર 1/26. તો આ જવાબને પણ આપણે બોક્સથી દર્શાવી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા પ્રશ્નનો જવાબ લખીએ. તો ચોથા પ્રશ્નનો જવાબ લખવા માટે આપણે સર્વપ્રથમ લખી કાઢીએ ઘટના ડી. હવે ચોથો પ્રશ્ન જોઈએ શું આપ્યો છે. તો ચોથો પ્રશ્ન આપણને આપ્યો છે કે એક્કો ન હોય, યાદચ્છિક રીતે કાઢેલું પત્તું એક્કો ન હોય. આપણે લખીએ યાદચ્છિક રીતે કાઢેલ પત્તું એક્કો ન હોય. ધેરફોર ઘટના
ડીને સાનુકૂળ પરિણામો બરાબર. હવે જો 52 પત્તાની ઠોકડીની અંદર એકો ન હોય તો એકા 4 હોય. 52 પત્તાની ઠોકડીમાં એકા 4 હોય, એમાંથી એકો ન હોય એવું કહે છે. દેટ મીન્સ 4 પત્તા નહીં ગણવાના એકાના, એના સિવાયના બાકીના બધા પરિણામો આવે. એટલે કે 52માંથી આપણે 4 કાઢી નાખીએ તો આપણને પરિણામો કેટલા મળે? 48 પરિણામો મળે. ધેરફોર આપણે લખી શકીએ કે ઘટના ડીની સંભાવના એટલે કે પી કૌંસમાં ડી બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. ધેરફોર પી કૌંસમાં ડી બરાબર સાનુકૂળ પરિણામો 48 છે, કુલ પરિણામો 52 છે. બરાબર છે. હવે અહીંયા આગળ જે છેદ ઉડતો ઉડાડી દેવાનો. તો 2 તો 24 દુ 48, 2 તો 26 દુ 52, ફરીવાર 2 તો 12 દુ 24, ફરીવાર 2 તો 13 દુ 26. હવે છેદ ઉડતો નથી. ધેરફોર આપણે લખી શકીએ કે પી કૌંસમાં ડી બરાબર 12/13 એ આપણો આ ચોથા પ્રશ્નનો માંગેલો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે 4 પ્રશ્નના જવાબ માંગ્યા છે એ 4ના જવાબો આપણે આ રીતે મેળવ્યા છે. જે આપણે માંગેલા પરિણામો, જે આ માંગેલા જવાબો છે.